વોલ પેઇન્ટિંગ સાથે ભરૂચ ધારાસભ્યએ લોકસભા ચૂંટણી પ્રચારનો કર્યો આરંભ। ફરી એકવાર મોદી સરકારના સૂત્ર સાથે ભરૂચ ધારાસભ્યના હસ્તે વોલ પેઇન્ટિંગ કરી લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। તમામ પક્ષ પોતાની રીતે તૈયારીઓમાં લાગી ગયા છે। ત્યારે આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોલ પેઇન્ટિંગ કરી લોકસભા ચૂંટણી પ્રચારનો રાજ્યભરમાં પ્રારંભ કર્યો છે। જે અંતર્ગત ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કલેક્ટર કચેરી સામે ભરૂચ વિધાનસભાના કાર્યકરો અને શહેર ભાજપના કાર્યકરો સાથે ફરી એકવાર મોદી સરકાર અને ભાજપના પ્રતીક ચિહ્નનું વોલ પેઇન્ટિંગ કરી લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે। ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વોલ પેઇન્ટિંગ અભિયાન કલેક્ટર કચેરીથી શરૂ કરી કોલેજ રોડ, બોલાવ, ઝાડેશ્વર સહિત ભરૂચ વિધાનસભામાં આવતા 17 ગામોમાં અંકલેશ્વર તાલુકા સહિત આ વોલ પેઇન્ટિંગ અભિયાન હાથ ધરાશે। આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દિવેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા ભાજપ અગ્રણી નિરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકા કાઉન્સિલરો તેમજ મહિલા મોરચાની બહેનો હાજર રહી હતી। વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદમાં વોલ પેઇન્ટિંગ કરીને આખા રાજ્યમાં આ ભીત સૂત્રો લખવાનું અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા શરૂ થયેલું છે। એના ભાગરૂપે આજે ભરૂચ વિધાનસભાના કાર્યકર્તાઓ અને વિશેષ કરીને ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બધાએ કલેક્ટર ઓફિસની સામે અને કોલેજ રોડ પર અને બોલાવ, ઝાડેશ્વર સમગ્ર વિસ્તારમાં અને આવતીકાલથી ભરૂચ વિધાનસભાના 17 ગામોમાં અંકલેશ્વર તાલુકાના આ વોલ પેઇન્ટિંગ અભિયાનનો કાર્યક્રમ આરંભ થઈ ચૂક્યો છે। સમગ્ર વિધાનસભામાં નરેન્દ્રભાઈ મોદીને 2024ની ચૂંટણીમાં જ્વલંત બહુમતીથી વિજય અપાવવા માટે આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે।